હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ફેમિલી બ્લોગની અંદર. તો સવારની અંદર તો જો ભાઈ આપણે બેસી ગયા છે નાસ્તો કરવા માટે. બેસનના ચીલા, ચણાના લોટના ચીલા અને સોસ. અને આ ભાઈ તૈયાર થઈ ગયો છે. આ છે આપણી ફેવરાઇટ વઘારેલી રોટલી. આ છે આપણા ફેવરાઇટ મેડમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આ ભાઈ ખાતો નથી, નાટક કરી રહ્યો છે બૂટ પહેરીને. નાટક માસ્ટર છે એક નંબરનો. કે મારી રીલ્સ જોજો, લાઈક કરજો. નહીં બોલે ગુંડો. તો ચલો નાસ્તો કરી લઈએ. અહીંયા ચાલી રહ્યો છે વરસાદ અને સ્કૂલમાંથી બચ્ચા પાર્ટીને લેવા નીકળ્યા હતા. આ ભાઈ ખાલી પલળી ગયો છે, એને પલળવાની મજા આવી ગઈ. બાકીના બધા અહીંયા છે. મમ્મી કીધું તું વરસાદને પલવા નહીં. શું કીધું તું મમ્મીએ? થાર ગાડી વરસાદમાં એને થાર ગાડી દેખાય છે. માં થાર ગાડી ગમે છે. તને થાર ગાડી ગમે છે? હા, થાર ગાડી લઈ દેવાનું હો. પપ્પા હોય તો આ ભરી ગયું. અહીંયા બધું ભરાઈ ગયું છે. તો બેગમાં ના જો તો એક વરસાદ ચાલી રહ્યો છે ને આ બધા એ વરસાદ ખાસો એવો પડી ગયો અને પાછો થોડો ધીમો થયો છે, પણ પાછો ચાલુ તો થઈ જશે. પૈસા સૌથી પહેલા સ્કૂલમાંથી આવ્યા બેસે સુધી ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. તો પલોટી વરે ને, પહેલાં પલોટી વારવી પડે. બકા પલોટી કેમ વરે? તો બૂટ ગંદા હતા, હાથ ધોયા હતા તો હાથ ધોવા પડે ને પહેલાં. એ પોપટ પલોટી વાળો. તો ભાઈ જો પલોટી વારી દીધી. આ રીતના પલોટી વારીને ખવાય. શું ખવાય? શાક રોટલી ને. તો ચાલો હું તને હાથ ધોવડાવું, પહેલાં હાથ ધોઈ દેવાનો. હો, કોણે કીધું ધોયા? ગપ્પીદાસ જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે છે. અથર્વ જુઠ્ઠું બોલે છે. તું બોલે છે જુઠ્ઠું. ગપ્પીદાસ આરા, તું ગપ્પીદાસ. વંઠેલો, તું વંઠેલો. તો ભાઈ જવું છે અત્યારે અમદાવાદ, પણ વરસાદ ચાલી રહ્યો છે ધોધમાર. વરસાદ બહુ જ પડી રહ્યો છે એકદમ. જો બધું ડાર્ક છે, બધું ડાર્ક થઈ ગયું છે. અને પાણી સ્ટોર માટે બોક્સ લેવા જવાનું છે પીઝાના. અને આ લોકો બેસી ગયા છે ચા પીવા. કોણ છે કાબર? તું કાબર. અને આ મોટી કાબર, મોટી કાબર. માત નહીં કાબર. આ ક્યારે બનાવ્યું? આ બધું કાલ તો તળ્યું. કાલ તારી સરસ તરી છે. રોટલી અંદર તળી હશે. રોટલી તળી થી ઓલો નાસ્તો બનાવ્યો તો માટે. તો હું તો એમની ચા પી લીધા હતા. કાલે મેં તમને કીધું કાલે. કાલે ના ખવાય આ બધું, શરીર વધી જાય. 2 વાગે ખાધું તો 4 વાગે ભૂખ લાગી જ જશે. અને આ ભાઈ ઊંઘી જાય. મસ્ત મજા. ખરેખર જિંદગી, આનું નામ જિંદગી કહેવાય. કોઈ ચિંતા નહીં. અને બોલવા નહીં હો, કંઈક બતાવું. શું થયું? હા, આ તો ચોમાસું કહેવાય. ચોમાસું પણ અત્યાર સુધી તાપ હતો કે નતો? હતો કે નતો? કોઈ અંધારું તો તમે ઉકવે ને તરત અંધારે આવે. આમ વરસાદને હેરાન કરવાની મજા આવે તમને. તો ભાઈ હમણાં છે ને આ સ્ટેન્ડ લઈ આપીશું કે અંદર મૂકવાનું. અને આજ પેલી દોરી લેવા જવાનું તું. આપણે બચ્ચા પાર્ટી ઘરમાં છે. રમકડા એટલા બચ્ચા એ લે એમ કે બહાર મુકાઈ જાય તો એટલે વરાઈ મુકાઈ જાય તો ઘરમાં નડે નહીં. ઘર આપણું કઈ મોટું આલિશાન નહીં જગ્યા. આલિશાન તો છે. આપણે સુદામાની ઝૂંપડી છે. હા તો ફોન વરસાદ આવે તોય તકલીફ, ના આવે તોય તકલીફ. તો ફોન કર તારા ભગવાનનો.
તારા ઠાકરજીનો ફોન કર કે હું કપડાં સૂકે છે પલળવા ના જોઈએ એમ. હા હા, એ વાત સાચી છે એટલે જરૂર છે. એટલે ઠાકોરજીના ધામમાં જ ફૂલ વરસાદ પડી ગયો છે. જબરો બધા બેઠા છે સીડીઓમાં વિડીયોમાં બતાવો છો. કોઈ નુકસાન નહીં પહોંચ્યું પણ એ ઠાકોરજીનો ચમત્કાર કહેવાય. સારું કે ને એવું તે નહીં ઉકવવાના ઘરમાં પડ્યા ને બીજું શું કરીએ બોલો. આ તઈને પોખ્યું ચાલુ કરું. હા અવાજ છર નો આવ્યો હોત તો ઉકાઈ જાવ. આમ 2 દાડા જેવું મશીનમાં નાખું છું ને ત્યારે વરસાદ મોડો આવે છે અને આમ વહેલા ધોઈને બેહો ત્યારે વહેલો આવી જાય એવું અને હમણાં કામ વહેલું પતેલું મશીનમાં જ તો નાખી જો દોસ્તો આપણને અહીંયા એન્ટરટેનમેન્ટ મળી રહ્યું છે, મનોરંજન મળી રહ્યું છે કે વરસાદ આવતો નથી એટલે કપડાં બહાર સૂકવાય છે અને જેવા કપડાં બહાર સૂકવે છે એટલું જોરદાર એન્ટરટેનમેન્ટ મળી જાય છે કે તરત જ વરસાદ ચાલુ થઈ જાય છે અને આ સાસુ વહુને દોડાદોડી કરવું પડશે. વહુ જાય છે બીજા રૂમમાં, સાસુ આવે છે બીજા રૂમમાં અને છોકરીમાં આવી જાય છે ધાબા ઉપરથી કપડાં લઈને આવે છે અને પછી કંટાળીના સ્ટેન્ડ ઉપર સૂકવે છે. તો ભાઈ હું એ જ કહેવા માગું છું કે તમને આ સ્ટેન્ડ મેં લઈ આપ્યું છે તો આના ઉપર જ તમે હૂકવાનું પણ ગંધાય, થોડા વાર જરા ઉકાઈ જાય એટલે આ. તાપ આવે એટલે ના આવે તો પછી આ સ્ટેન્ડમાં જ ઉકવાનો હોય ને. હવે તમારે બધાને તો કેવું છે એમને ચોમાસું હોય તો આજ કપડાં વારા ફરતી પહેરીએ. એવું તારે હું તો ગંધાઈને બધા કબાટના કપડાં. એટલે કાચ ખોલો અંદર વરસાદ નથી આવતો. હા જો દો કેટલું સરસ લાગ્યું હવે. એટલે ફૂલ વરસાદ આવે છે અવાજ ઉપરથી તો. આ છાંટા પડા કપડાં એવું છે મને જોવા દે. આ છોકરો ઊંઘ્યો હતો ને એટલે મમ્મી. તો જુઓ દોસ્તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપણે અહીંયા ગટર વ્યવસ્થા જોરદાર કરેલ છે. પાણી વોટર ડ્રેનેજનું વરસાદી પાણી નિકાલનું પણ વ્યવસ્થા સારી કરેલ છે એટલે લગભગ વધુ વરસાદ પડે તો પણ આપણે પાણી ભરાય એવું કન્ડિશન નથી. અને આપણે તો છે છેક 7મા માળે એટલે કોઈ ચિંતા કરી. 6ઠ્ઠા માળે પાણી આવે એટલે થોડું ઊંચું નીચું થવાનું, ત્યાં સુધી ઊંચું નીચું નહીં થવાનું. આપણા ધાબા ઉપર જવાનું. 7મા માળ સુધી જ ના આવે, 7મા માળે જાય, 8મા માળે ના આવે. 8મા માળે આવે ધાબા ઉપર તો છે કે આપણે પેલું શું કહેવાય કેબિન છે ને આપણું બનાવ્યું છે ને કેબિન, સિક્યુરિટી કેબિન નહીં, લિફ્ટનું કેબિન. એ લિફ્ટના કેબિનમાં જવાનું. પછી કેમ સીધે જતું રહેવાનું? હા કડવાઈ કાળો આવ્યો છે ભાઈ આજે તો શાક લઈને. એ ભટ્ટા દેખાય છે ખાલી. એ જાય ગીત અંદર વાગે છે ને તો અમે આ નહીં જ લેવાનું કાળું ભાઈનું. ગમઘોર અંધારેલું છે. તો ભાઈ જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ બોક્સ લેવા માટે. અને આ જુઓ કશું જ દેખાતું નથી. બધું જો કેવું અંધારું. અને આ અમદાવાદ પટ્ટો જ છે ને આપણે ત્યાં જ જવાનું છે. અને જો બોક્સ ના લાવીએ તો 50 બોક્સ પડ્યા છે ખાલી. તો ભાઈ જોઈ શકો છો કેવો વરસાદ છે. જો કશું દેખાય એવું છે નહીં. તો આવી હાલત છે. અમદાવાદ નીકળ્યા છે અને જો અમદાવાદ ના જઈએ, બોક્સ ના લાવીએ તો સ્ટન્ડો બંધ કરવો પડે, બીજા સ્ટોર બંધ કરવા પડ્યા છે. આમ તો કાલે જાત પણ કાલે બોક્સવાળાએ ના પાડી કે બોક્સ બન્યા નથી. હશે ત્યારે તો ભાઈ અમદાવાદ એન્ટર થઈ ગયા છે અને વરસાદ તો જુઓ ભૂકા કાઢે છે અમદાવાદમાં. તો મોજે મોજ છે ભાઈ. સાચવીને ઘેર પહોંચી જઈએ એટલે થયા. આપણે બોક્સ લઈ જવાના છે એટલે તકલીફ, બાકી વાંધો ના આવે. લે બસમાં પાણી. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો ભરાયું ભાઈ, પાણી ભરાઈ છે. આટલા વરસાદમાં અમદાવાદમાં આપણે પાણી ભરાઈ ગયું છે. રોડ પાણી ભરાઈ ગયું છે અમુક જગ્યાએ જઈએ ભરાયું નથી. પણ જો આ પાણી જશે ને પછી ગટરમાંથી જો પેક થાય કદાચ ઉભરાઈને આવે બહાર. પણ હવે આપણે જવાનું છે સેફ રોડ ઉપર એટલે આપણને વાંધો નથી. સેફ ઝોનમાં જઈ રહ્યા છીએ આપણે. આપણો ખાસ મિત્ર અહીંયા રહે છે પણ અફસોસ અમે અત્યારે જઈ શકશું નહીં વરસાદના કારણે. थोड़ा गीला गीला हो गए हैं हम. थोड़ा हो गया, थोड़ा देखो इधर गीला हो गया है, थोड़ा इधर थोड़ा इधर पलड़ा गया है.
और थोड़ा अभी पलटने का अभी बाकी है और खाड़ा में गाड़ी पड़े ना उसका जोन रखने का है अभी। तो हाँ सेल्बी वाला एरिया है अहमदाबाद का, नरोड़ा सेल्बी। तो भाई हाडુબેન બૂમ પાડો આવી જાઓ અહીંયાથી નોકરી પરથી દાળવડા ખવડાવવા અમારે આ કે દાળવડા ખાવા આવ્યા છીએ હવે। જો ભરી જઈને પાણી મને તો કોઈ પાણી ભરે તો જ ચિંતા, પાણી ના ભરે તો ચિંતા જો જો આટલા વરસાદમાં તો અમદાવાદમાં પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર। વચ્ચે કોકના જોયો ફુગ્ગાઈ રોડ ઉપર, બર્થડે ના ફુગ્ગા છે કે કોઈ દુકાનના ઉદ્ઘાટનના। ધમધોકાર વરસાદ પડી રહ્યો છે, પાછા આગળ પવન વરસાદ સાથે। વરસાદ ધીમો પડે છે, ફૂલ પડે છે, ધીમો થાય પવન છે। છે, વરસાદ એકલો નથી, વરસાદ જોડે જોડે પવન બી છે આ દિવસે। હા તો ગાડીવાળાને તો વાંધો ના, પણ બિચારા બાઇક ગાડીમાં છે શું કહેવાય, બાઇક ને એક્ટિવા પર સાયકલ પર જતા એ પડી જાય, ઊભું રહી જવું પડે એટલા વરસાદમાં પવન સાથે એટલે હવે આ જો અહીંયા પણ પાણી ભરી ભરાયેલું ગયું છે। ખોલીને બતાવો પાણી। જો 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 પાણી કેટલું ભરાઈ પૂનમ ગયું છે। દીદીને જેમ તો ગાઈસ રોડ ઉપર જો ગાઈસ પાણી ભરી ગયા છે। તો અહીંયા આવેલું છે આપણા મોટા ભાઈનું ઘર। મોટા ભાઈના ઘરે જવાનું નથી, ટાઈમ એવું પસંદ કર્યું છે વરસાદ વાળો એટલે જઈ કોઈના ઘરે ના શકાય અત્યારે આઈએમસી નું ડબલું છે ગટર લાઈનનું। વરસાદ તો વધે છે, ધીમો થાય છે, વધે છે, ધીમો થાય છે, પવન સાથે આવી રહ્યો છે। હવે આપણે અહીંયાનો વારો છે, સૌરાષ્ટ્રમાં ત્યાં બધે પૂરો થયો એટલે સુરતમાં બધેથી હવે અહીંયા વારો આવ્યો વરસાદનો અમદાવાદનો। જો 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 પાણી 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 પાણી, ગાડી આપણી ટાયર એ થઈ ગયા। જો પાણી તો જુઓ તમે લોકો, પાણી વરસાદનું એવું ના કે આનાથી વધારે પાણી લોકો જાય છે। સાચી વાત છે, તો પણ જો કે વરસાદ એ જરૂરી છે। વરસાદ નહીં આવે તો તમે લોકો આ બધું વાવેતર ક્યાંથી થશે? તમે ખાશો ક્યાં? પછી દિવસે દિવસે બધું મોંઘું થતું જશો ક્યાં? જો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ આવે તોય તમને તકલીફ, ના આવે તોય તકલીફ, આવે તો કે બહુ આવે છે, ના આવે તો કે તાપ લાગે છે। આવો જ જોઈએ। ભગવાન કે જવું તો જવું ક્યાં, જરૂરી છે વરસાદ, જરૂરી પણ છે, બહુ વધારે પડતોય નહીં કે બહુ ઓછોય નહીં, ના ના વધારે જરૂરી તો જ છે। પાણી વધારે ભરાશે તો જરૂરી છે, પણ બચારા કિસાનોની મહેનતે પણ પાણીમાં ના ફરે એવી જરૂરિયાત છે કે નુકસાન પણ ના થાય લોકોને। વરસાદ પડે બચારા એમનો વાવેતર કરતા હોય ને એમાંથી કમાવાનો ને બધા પાક બળી જાય તોય નકામું ને। લીલો દુષ્કાળ સારો, સૂકો દુષ્કાળ ખોટો એમ હા એ તો છે, ભેળોની કહેવત છે, લીલો સારો સૂકો ખોટો। હા એ તો છે, પાણીની એક ખૂબ જરૂર છે, પાણી વગર ચાલુ જ નથી। તમે જોઈ શકો છો વરસાદ તો બંધ થવાનું નામ જ આજે તો લેતું નહીં, કન્ટિન્યુ 4 વાગ્યાનો ચાલુ થયો છે તો હજુ બંધ થયો નથી। આજે તો ઠંડક થઈ જશે લાગે છે। ચલો મળીએ પછી। જોઈ શકો છો તમે લોકો આવા વરસાદમાં પણ આપણા પોલીસવાળા એમની ડ્યુટી નિભાવી રહ્યા છે। ધન્ય છે આવા પોલીસવાળાને જે આવા વરસાદમાં પણ રોડ ઉપર ઊભા રહીને પોતાની ડ્યુટી બજાવે છે। તો ભાઈ અમદાવાદ જીઆઈડીસીમાં એન્ટર થઈ ગયા છે। જીઆઈડીસીમાં પાણી ભરવાની શરૂઆત થઈ રહી છે, એટલે વધારે પાણી ભરાય એ પહેલાં રફ્ફુ ચક્કર થવાનો અહીંયાથી। અમદાવાદમાં આપણે જીઆઈડીસીમાં આવી ગયા છે, બોક્સ લેવાના છે, બોક્સ લઈને હજી અહીંયા પાણી ભરાયું નથી
એટલે ફટાફટ બોક્સ લઈને નીકળીએ. તો ભાઈ પાણી ભરાયા છે ભાઈ જીઆઈડીસીમાં. આવો તો હજી ઓછું ભરાયું છે, હમણાં વધારે આવશે. ભાઈએ વચ્ચે વચ્ચે ગાડું ઊભું કરી દીધું છે એટલે બીજાને જવામાં તકલીફ પડે. ગાઈઝ આટલો પહોંચે અને આમ સારી ફિલિંગ આવે કે ભાઈ આ આપણા ઘેર પહોંચી ગયા છે આપણે. આ છે આપણી સિટી. હર મહાદેવ. ગુડ નાઇટ. કાલે મળીએ. મારા વિડીયો જોઈ લેજો. મારા વિડીયો જોજો, લાઈક કરજો કે સબસ્ક્રાઇબ કરો. જમ્પે હરણ મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. માતાને બોલે અંધારે બોલ. હરણ મહાદેવ. અંધારે બાય. બાય.